અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડિયા હોસ્પિટલમાં દર્દીના મોત માટે તબીબની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે। અરવિંદ પરમારનું મોત થતાં તેના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો, જેને પગલે હાવ હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મૃતકનો પરિવાર ફરી હોસ્પિટલમાં હંગામો ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જો કે સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ દ્વારા પ્રેસ નોટ બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી છે। હોસ્પિટલે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે, તો પરિવારની મંજૂરી લીધા બાદ જ સારવાર અપાઈ હોવાનું હોસ્પિટલે નિવેદન આપ્યું છે। દર્દીના મોત અંગે દિલગીરી વ્યક્ત કરી છે, તો આયુષ્માન યોજના હેઠળ જ દર્દીનું ઓપરેશન કરાયું હોવાનો ખુલાસો કર્યો છે। તો સાથે જ નળીમાં 100% બ્લોકેજ હોવાથી દર્દીનું એન્જિયોગ્રાફી કરાઈ હોવાની હોસ્પિટલે સ્પષ્ટતા પણ કરી હતી। બેદરકારી ના કહેવાય આને, કેમ કે આ એક શું કહેવાય કે મેડિકલમાં કે ભાઈ આવું થતું રહેતું હોય છે। ઘણી વખત 1001 કેસ બનતો હોય છે। હવે એ બધી જોખમ ડોક્ટર સાહેબે સમજાવેલું હતું, એમની સાઇન પણ છે, એટલે એ તો છે જ નહીં મારા મતે। પછી તો જે કાર્યવાહી થાય અને જે એમાં આવે એ સાચું। હોસ્પિટલ તો શું છે, ટ્રસ્ટીઓ જે નક્કી કરે એ પ્રમાણે અમે કાર્યવાહી કરશું। ડોક્ટર અત્યારે જે ઓપરેશન કર્યું હતું એ ડોક્ટરોનું અત્યારે શું છે સિચ્યુએશન? અહીં હાજર છે, બહાર ગયા છે? ના, એ અહીંયા જ છે। કાલે બી હતા, પોલીસને ખબર છે, બધી જે લોકો હતા, એટલે બધા અહીંયા જ છે। કોઈ બહાર ગયું નથી અને જવાનું બી નથી કોઈ। પોલીસ બંદોબસ્ત પણ અહીંયા છે। એ શેના માટે છે? કોઈ કે જે કોઈ માણસો જે છે એ ફરીવાર કોઈ તોફાનમાં કે એવું ના કરે, કે કોઈ નુકસાન ના પહોંચાડે હોસ્પિટલને, એટલા માટે રાખેલો છે। કાકડિયા હોસ્પિટલ પર લાગેલા આક્ષેપની ઘટનામાં મામલો શાંત પડ્યો છે, પરંતુ પરિવારે મૃતદેહ સ્વીકારવા માટે ઇનકાર કર્યો છે। સાથે હોસ્પિટલ પર પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે અને હોસ્પિટલ દ્વારા તપાસની પણ ખાતરી અપાઈ છે। પરંતુ જોવાનું એ રહે છે કે આ તપાસમાં શું સામે આવે છે ને જો ડોક્ટરની ભૂલ હોય તો તેની સામે હોસ્પિટલ શું કાર્યવાહી કરે છે। કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદની કાકડિયા હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારે લગાવેલા આક્ષેપને લઈને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયું। પોલીસે વિડીયોગ્રાફી સાથે પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। જો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી સામે આવશે તો ગુનો નોંધવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદની કાકડિયા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીનું મૃત્યુ થયું હતું, જે બાદ પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો। તો આ સમયે ડોક્ટરે પોતાની બેદરકારી સ્વીકારી હોય તેવું પણ મૃતકના પરિવારે કહ્યું હતું, જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દ્રષ્ટિએ જે છે આ બનાવ છે મેડિકલ નેગ્લિજન્સીનો આવે છે। તો મેડિકલ નેગ્લિજન્સીના બનાવના જે પ્રોસિજર થતી હોય છે એમાં પેનલ ડોક્ટર વિડીયોગ્રાફીથી એનું પીએમ કરવામાં આવી રહ્યું છે અને પછી મેડિકલ બોર્ડને જે છે આ સમગ્ર એમની જે સારવાર કરેલી છે એ સારવારની વિગતો સાથે એમના અભિપ્રાય સાથે ટોટલ જો એમાં નેગ્લિજન્સી આવશે તો બેશક એમાં કાર્યવાહી થશે।